હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપનો દોસ્ત સમ્રાટ સામત કડવી. સરસ મજાના વિષયની વાત કરી રહ્યા છીએ, ગુજરાતી વ્યાકરણ. એમાં સરસ મજાનો ટોપિક છે અલંકાર. એક એવો ટોપિક કે જે લગભગ દરેક પરીક્ષામાં આપણને ઓછામાં ઓછા 1 થી 2 માર્ક્સ અપાવે, ખાસ કરીને તલાટી ક્લર્ક, સચિવાલય, બિન સચિવાલય ક્લર્કમાં કે આના 1 થી 3 પ્રશ્નોની આસપાસ પૂછાતું હોય છે. પીએસઆઈ મેન્સની વાત કરીએ અથવા તો અધર બીજી એક્ઝામની વાત કરીએ તો ઓછામાં ઓછું આનું વેઇટેજ, ખાસ કરીને પીએસઆઈમાં કે જ્યાં ગુજરાતી 100 માર્ક્સનું હોય ત્યાંનું 10 માર્ક્સનું વેઇટેજ બની શકે કે ઓછામાં ઓછા 8 થી 10 પ્રશ્નો પૂછાય. તો આપણને 1 પૂછાય કે 10 પૂછાય, મહત્વનું એ નથી. મહત્વનું એ છે કે 1 પૂછાય તો આપણું સાચું પડવું જોઈએ અને 10 પૂછાય તો આપણા સાચા પડવા જોઈએ. મજા આવે એવો વિષય છે. ટોપિક્સ ખૂબ સરસ છે અને ખાસી મહેનત પણ કરી છે એટલે તમને મજા આવી છે. ચલો તો શરૂઆત કરીએ. અલંકાર શું કહે છે? અલંકાર અને અલંકારના કેવી રીતના પ્રશ્ન પૂછાય એ આપણે જોઈએ. શાબ્દિક રીતે અલંકારનો અર્થ આભૂષણ એટલે કે ઘરેણું એવું થતું હોય છે, પણ આપણે અહીંયા ભાષાની વાત કરીએ છીએ તો એ ભાષામાં એનો ઉપયોગ કેવી રીતના થાય છે અને અર્થ કેવી રીતના નીકળે છે એ આપણે જોવાનું છે. તો શું કે અલંકાર? તો કે અલંકાર એ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. અલંકાર એ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? તો કે ભાઈ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વક્તવ્યને સચોટ અને અસરકારક બનાવવા માટે અલંકારનો ઉપયોગી છે. પ્રશ્ન આપણને એવું પૂછે કે ભાઈ વક્તવ્યને સચોટ અને અસરકારક બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે અલંકારનો. વક્તવ્યને સચોટ અને કેવું? તો કે અસરકારક બનાવવા માટે અલંકાર ઉપયોગી છે. ત્યાંથી આગળ વાત કરીએ તો અલંકાર એ અલમ એટલે કે પર્યાપ્ત અને કાર એટલે કરનાર, મતલબ કે પર્યાપ્ત કરનાર એટલે કે પૂર્ણ વસ્તુ મેળવનાર, એટલે કે પછી કશું ઉમેરવાનું બાકી ન રહે તેવી પૂર્ણતા લાવે તેને અલંકાર કહેવાય. કે અલંકાર બે શબ્દથી બને છે, અલમ વત્તા કાર, અલંકાર. ઓકે, અલમ એટલે પર્યાપ્ત અને કાર એટલે કરનાર, કે જે કર્યા પછી કશું ઉમેરવાનું બાકી ન રહે એવી પૂર્ણતા, એવો સંતોષ તમને અપાવે તો એને શું કહેવાય? અલંકાર. એટલે જ્યારે કવિ પોતાના કાવ્ય રચનામાં કે ગદ્ય રચનામાં જ્યારે અલંકારનો ઉપયોગ કરે, ઓકે, એટલે એ લેવલની પૂર્ણતા આવે કે હવે એમાં કંઈ ઉમેરવાનું બાકી રહેતું નથી. અલમ વત્તા કાર, અલમ એટલે પર્યાપ્ત અને કાર એટલે કરનાર, મતલબ કે પર્યાપ્ત કરનાર એટલે કે પૂર્ણ વસ્તુ મેળવનાર, એટલે કે પછી કશું ઉમેરવાનું બાકી ન રહે તેવી પૂર્ણતા લાવે તો તેને શું કહેવાય? તો કે અલંકાર કહેવાય છે. એક કવિ દ્વારા કહેવાયેલું છે કે છંદ એ ભાષાનો નર્તક છે તો અલંકાર એ ભાષાના ઘરણા છે. છંદ એ ભાષાનો નર્તક છે. ઓકે, છંદ એ શું છે? ભાષાનો નર્તક છે. તો અલંકાર એ ભાષાનું ઘરણા છે. ભાષાનો શું છે? તો કે ઘરણા છે. એટલે કદાચ આવો પ્રશ્ન પૂછે કે આમાંથી ઘરણા, ભાષાના ઘરણા તરીકે કોને ઓળખવામાં આવે? તો અલંકાર એ ભાષાના ઘરણા છે. અલંકારનો સામાન્ય અર્થ આભૂષણ કે ઘરણા એવો થાય છે. આ શબ્દ છે અલમ વત્તા કૃ ધાતુ પરથી બનેલો છે. શેના ઉપરથી બનેલો છે? અલમ વત્તા કૃ એ ધાતુ ઉપરથી બનેલું છે અલંકાર. અલંકારનો શાબ્દિક અર્થ શું થાય? તો કે સામાન્ય અર્થ થાય આભૂષણ એટલે કે ઘરણા. એવું કહેવાય કે નારી પોતાની સુંદરતામાં વધારો કરવા માટે અને પોતે પોતાનું સુશોભન કરવા માટે ઘરણા એટલે કે આભૂષણનો સહારો લે છે. એવી જ રીતે કવિ પોતાની કૃતિની શોભા વધારવા માટે અલંકારનો ઉપયોગ કરે છે. જે રીતે ઘરણા સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે, એ જ રીતે સાહિત્ય કૃતિની શોભા વધારો કરવા માટે અલંકારનો ઉપયોગ થાય છે. નારી પોતાની સુંદરતાનો નિખાર લાવવા માટે આભૂષણ ઘરણાનો ઉપયોગ કરે છે. કવિ પોતાની કૃતિની નિખાર માટે, ઓકે, એના માટે શું કરે છે? તો કે અલંકારનો ઉપયોગ કરે છે. આમ અલંકાર એટલે કે જે સાહિત્ય કૃતિની શોભામાં વધારો કરે તે. અલંકાર એટલે શું? તો કે ભાઈ સાહિત્ય કૃતિની શોભામાં વધારો કરે તો એને આપણે શું કહીશું? તો કે અલંકાર. એક વાક્યમાં એકથી વધારે અલંકાર પણ હોઈ શકે છે. એક વાક્યમાં એકથી વધારે અલંકાર પણ હોઈ શકે છે. ઓકે, અલંકારનો ઉપયોગ ગદ્ય અને પદ્ય બંનેમાં થાય છે. અલંકારના ગ્રંથો લખનારને અલંકારિકો તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહેવાય છે. શું કહેવામાં આવે છે? અલંકારના ગ્રંથો લખનારને અલંકારિકો કહેવામાં આવે છે અથવા તો અલંકારિકો તરીકે ઓળખવામાં આવે છે. ગદ્ય અને પદ્ય બંને જગ્યાએ આપણે અલંકારનો ઉપયોગ કરી શકીએ છીએ. આ અલંકારની બેઝિક સમજણ છે કે મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સચોટ અને અસરકારક બનાવવા માટે અલંકારનો ઉપયોગ થાય છે વક્તવ્યને. અલંકાર અલમ એટલે પર્યાપ્ત, કાર એટલે કરનાર. એનો મતલબ એવું થયું કે જેના પછી કશું ઉમેરવાનું બાકી ન રહે એવી પૂર્ણતા લાવતું પદ એટલે અલંકાર. કવિ દ્વારા કહેવાયું છે કે છંદ એ ભાષાનો નર્તક છે તો આભૂષણ એ અલંકાર છે. અલંકારનો સામાન્ય અર્થ આભૂષણ કે ઘરેણા એવો થાય છે. અલમ વત્તા કૃ પરથી ઉતરી આવેલો શબ્દ છે. જે રીતે સ્ત્રી પોતાની સુંદરતામાં વધારો કરવા માટે અલંકારનો ઉપયોગ કરે છે, એવી જ રીતે સાહિત્યકાર કૃતિની શોભા વધારો કરવા માટે અલંકારનો ઉપયોગ કરે છે. અલંકાર એટલે કે જે સાહિત્ય કૃતિની શોભામાં વધારો કરે તે. એક વાક્યમાં એકથી વધારે અલંકાર પણ હોઈ શકે છે. અલંકારનો ઉપયોગ ગદ્ય અને પદ્ય બંનેમાં થાય છે. અલંકારમાં ગ્રંથો લખનારને શું કહેવાય છે? તો કે અલંકારિકો તરીકે ઓળખવામાં આવે છે. આ અલંકારનો બેઝિક ખ્યાલ થયો, પાયાનો ખ્યાલ થયો. હવે આપણે ત્યાંથી આગળ વધીએ તો અલંકારના બે પ્રકાર પડે છે. એક છે શબ્દાલંકાર અને બીજું છે અર્થાલંકાર.
અલંકારના કેટલા પ્રકાર? તો કે બે. એક આવે શબ્દ અલંકાર, શબ્દ વડે શોભા વધારવી, એને કહેવાય શબ્દ અલંકાર. બીજું છે અર્થાલંકાર, અર્થ વડે શોભા વધારવી. અલંકારના કેટલા પ્રકાર? તો કે બે. એક શબ્દ અલંકાર અને બીજું અર્થાલંકાર. શબ્દ વડે શોભા વધારે તો એ શબ્દ અલંકાર, અર્થ વડે શોભા વધારે તો એને કહેવાય અર્થાલંકાર. એટલે અહીંથી આપણે અલંકારના બે ભાગ પાડીએ છીએ. અલંકારના કેટલા ભાગ? તો કે બે. એક આવશે શબ્દ અલંકાર, બીજો આવશે અર્થાલંકાર. શબ્દ અલંકારમાં શું યાદ રાખીશું? તો કે શબ્દ વડે શોભા વધારવી. અર્થાલંકારમાં તો કે અર્થ વડે શોભા વધારવી. આપણને પરીક્ષામાં બંનેમાંથી કોઈ પણ પ્રકારના અલંકાર પૂછી શકે. પહેલા આપણે શબ્દ અલંકાર જોઈ લઈએ, પછી આપણે અર્થાલંકાર જોઈ લઈએ. રેડી? ચલો, તો શું કે છે શબ્દ અલંકાર? શબ્દ વત્તા અલંકાર એટલે કે શબ્દ અલંકાર. શબ્દ અલંકાર એટલે શું? તો કે ભાઈ શબ્દ વડે શોભા વધારવી, જેમાં વર્ણ કે શબ્દના આધારે સૌંદર્ય પ્રગટ થતું હોય અને વાણીમાં માધુર્ય પ્રગટ કરે તો તેને શબ્દ અલંકાર કહેવાય. જેમાં વર્ણ એટલે અક્ષર કે શબ્દ, જેમાં વર્ણ કે શબ્દ ના આધારે સૌંદર્ય પ્રગટ થતું હોય અને વાણીમાં માધુર્ય પ્રગટ કરે તો તેને શબ્દ અલંકાર કહે છે. શબ્દ અલંકાર એટલે શું? તો કે શબ્દ વડે શોભા વધારવી. શબ્દ અથવા તો વાક્ય અથવા તો વર્ણ, જેમાં વર્ણ કે શબ્દના આધારે સૌંદર્ય પ્રગટ થતું હોય, વાણીમાં માધુર્ય પ્રગટ કરે તો તેને શબ્દ અલંકાર કહેવાય છે. શબ્દની રચના અને ગોઠવણના આધારે રચાતા અલંકારને શબ્દ અલંકાર કહેવાય છે. શબ્દની રચના અને ગોઠવણના આધારે જે અલંકાર રચાય છે તો એ અલંકારને આપણે શું કહીશું? તો કે શબ્દ અલંકાર કહીશું. અહીં આપેલ શબ્દને ધ્યાનમાં રાખવામાં આવે છે. જો આપેલ શબ્દની જગ્યાએ એનો સમાનાર્થી શબ્દ મૂકીએ તો આ અલંકાર નાશ પામે છે. જે શબ્દ મૂક્યો છે એ જ મૂકવાનું છે. એની જગ્યાએ બીજો સમાન અર્થ ધરાવતો એટલે કે સમાનાર્થી મૂકીએ તો અર્થ આપણે જોવાનો નથી, કેમ કે અર્થ માટે અર્થાલંકાર આપ્યો છે. આ શબ્દ અલંકાર છે, એમાં શબ્દ વડે ભાષાની સજાવટ કરવાની છે, કે ભાષાનું રૂપ વધારવાનું છે, કે ભાષાનું પ્રાસ સેટ કરવાનો છે. બધી વસ્તુ શબ્દ અલંકારમાં શબ્દ વડે કરવાનું છે. અહીં આપેલ શબ્દને ધ્યાનમાં રાખવામાં આવે છે. આપેલ શબ્દની જગ્યાએ તેનો સમાનાર્થી શબ્દ મૂકીએ તો આ અલંકાર નાશ પામે છે. એટલે એવી રીતના સમાનાર્થી તમે મૂકી શકો નહીં. શબ્દ એટલે કે વર્ણ, વર્ણ એટલે અક્ષર, જેમાં વર્ણ કે શબ્દના આધારે સૌંદર્ય પ્રગટ થતું હોય તો એ વાણીમાં માધુર્ય પ્રગટ કરે તો તેને શું કહેવાય? તો કે શબ્દ અલંકાર કહેવાય. શબ્દની રચના અને ગોઠવણના આધારે રચાતા અલંકારને શું કહેશું? તો કે શબ્દ અલંકાર કહેશું. અહીં આપેલ શબ્દને તે જ ધ્યાનમાં રાખવામાં હોય છે કે આપેલ શબ્દની જગ્યાએ તેનો સમાનાર્થી શબ્દ મૂકીએ તો આ અલંકાર નાશ પામે છે. મતલબ કે તમે સમાનાર્થી શબ્દ મૂકી શકો નહીં. ટૂંકમાં અહીં અર્થનું મહત્વ નથી, ફક્ત શબ્દનું મહત્વ છે. બસ આ મુદ્દો સમજવાનો છે કે શબ્દ અલંકારમાં અર્થને ધ્યાનમાં લેવાનું નથી. ફક્ત ને ફક્ત કોને ધ્યાનમાં લેવાનું છે? શબ્દને. અહીં અર્થનું સાવ ટૂંકમાં સમજીએ તો અર્થનું મહત્વ નથી, ફક્ત શબ્દનું મહત્વ છે, કેમ કે એનું નામ જ છે શબ્દ અલંકાર. શબ્દ વડે શોભા વધારે તો એને શબ્દ અલંકાર કહેવાય. એમાં શબ્દ મહત્વનો છે, અર્થ મહત્વનો નથી. હવે આ જે શબ્દ અલંકાર છે એના કેટલા પ્રકાર પડે અને એ પ્રકારમાં શું આવે એ આપણે જોવાનું છે. તો કે અલંકારના પ્રકાર આપણે જોયા બે. એક છે શબ્દ અલંકાર અને બીજું છે અર્થાલંકાર. બે ભાગ પડ્યા, શબ્દ અલંકાર અને અર્થાલંકાર. શબ્દ અલંકારમાં અલગ અલગ આપણે 5 શબ્દ ભણવાના છે. એક વર્ણાનુપ્રાસ છે, એનું બીજું નામ છે વર્ણસગાઈ, એનું ત્રીજું નામ છે અનુપ્રાસ. વર્ણાનુપ્રાસ, વર્ણસગાઈ અથવા અનુપ્રાસ, આવી રીતના અલગ અલગ 3 નામ છે. વર્ણાનુપ્રાસ, વર્ણસગાઈ અથવા અનુપ્રાસ, આમ કરીને 3 મુખ્ય અત્યારે નામ યાદ રાખીએ. વર્ણાનુપ્રાસ, વર્ણસગાઈ અથવા અનુપ્રાસ. હવે અહીંયા યાદ એ રાખવાનું છે કે વર્ણનો મતલબ થાય અક્ષર. વર્ણનો મતલબ શું થાય? તો કે અક્ષર. જ્યારે તમને કોઈ એક પંક્તિ આપે અને એ પંક્તિમાં કોઈ એક અક્ષર, કોઈ પણ અક્ષર 1 થી વધારે વખત અથવા તો 2 થી વધારે વખત રિપીટ થાય, કોઈ અક્ષર 2 થી વધારે વખત રિપીટ થતું હોય તો એ વર્ણાનુપ્રાસ, વર્ણસગાઈ અથવા તો અનુપ્રાસ બને છે. કેવી રીતે એ હમણાં પાછું તમને ડીપમાં સમજાવું છું. અત્યારે ખાલી તમારા મગજમાં આટલું યાદ રાખવાનું કે વર્ણાનુપ્રાસ તો વર્ણ એટલે અક્ષર. અક્ષર કેટલી વખત? તો કે 2 થી વધારે વખત, 2 કે 2 થી વધારે વખત. જ્યારે કોઈ પંક્તિમાં કોઈ એકનું એક વર્ણ 2 કે 2 થી વધારે વખત પુનરાવર્તિત થતું હોય ત્યારે એ પંક્તિ વર્ણાનુપ્રાસ, વર્ણસગાઈ અથવા તો અનુપ્રાસ અલંકારની હોય છે. સાવ સિમ્પલ છે. વર્ણ એટલે અક્ષર, અક્ષર કેટલી વખત? 2 કે 2 થી વધારે વખત. એના પપ્પાની વાત કરીએ, વર્ણ એટલે અક્ષર, એના પછી ઉપર અક્ષર ભેગા થાય એટલે શબ્દ બને તો શબ્દાનુપ્રાસ અલંકાર. શબ્દાનુપ્રાસમાં શું હોય? તો કે એકનો એક શબ્દ અથવા તો એક જેવા લાગતા શબ્દ, એકનો એક શબ્દ અથવા તો એક જેવા લાગતા શબ્દ હોય. કોઈ એકનો એક શબ્દ 2 કે 2 થી વધારે વખત આવતું હોય અથવા તો એક જેવા લાગતા 2 શબ્દ વાક્યમાં આપણને જોવા મળે
તો એ વાક્ય છે એ શબ્દાનુપ્રાસ અલંકારનું બનતું હોય છે. વર્ણ એટલે અક્ષર. અક્ષર કેટલી વખત? એકનો એક વર્ણ બે કે બે થી વધારે વખત હોય તો વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ, અનુપ્રાસ. પણ બે અક્ષર હોય એની જગ્યાએ બે શબ્દો હોય તો બે શબ્દો હોય ઓકે એ કેટલી વખત? બે કે બે થી વધારે વખત. અથવા એક જેવા લાગતા બે શબ્દો હોય, અર્થ નથી જોવાનો આપણે, ખાલી એનો મેળાપ, પ્રાસ એટલે કે રચના સરખી હોવી જોઈએ. જેમ કે ગાયક ન લાયક, લાગે બાગે, ગાજર બાજર. તો આવો એક જેવા લાગતા જે શબ્દો હોય, કોઈ શબ્દ એકનો એક શબ્દ બે વખત હોય કે એક જેવા લાગતા બે શબ્દો હોય તો એ શું કહેવાય? તો કે શબ્દાનુપ્રાસ કહેવાય. શું કહેવાય? શબ્દાનુપ્રાસ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ, અનુપ્રાસમાં એકનો એક અક્ષર તો કે કામિની કોકિલા કેલી કુંજન કરે. તો કામિની કોકિલા કેલી કુંજન કરે એમાં ક ક ક ક રિપીટ થાય છે. ઓકે, શબ્દાનુપ્રાસમાં તો કે ભાઈ હળવે 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 હરજી મારા મંદિરે આવો ને. તો હળવે હળવે હળવે, ધીમે 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 એમ. અને કીધું 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 મને કાંઈક કામણ કીધું રે. મરી ન ગયો કીધું તો તે ખ્યાલ પડે? મજાક, હા, ખાલી તમને બાને આનંદ આવે. તો કીધું 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 એનો મતલબ કે એકનો એક શબ્દ કેટલી વખત? તો કે બે કે બે થી વધારે વખત. જ્યારે એકનો એક શબ્દ બે કે બે થી વધારે વખત આવતું હોય અથવા તો એક જેવા લાગતા બે શબ્દો હોય, ગાયક ન લાયક તું ફોગટ ઉલાણો. તો ગાયક ન લાયક પ્રાસ બેસે, સરખા જેવા લાગતા શબ્દો હોય તો એને શું કહેશું? તો કે શબ્દાનુપ્રાસ. હવે આ શબ્દાનુપ્રાસમાં જ એક નાનકડો ટ્વિસ્ટ છે કે ભાઈ બે શબ્દો હોય, શબ્દ કેટલા હોય? તો કે બે હોય. બે શબ્દનો અર્થ એક જ થતો હોય તો એને શબ્દાનુપ્રાસ કહેવાય. પણ જો બે શબ્દના બે અર્થ નીકળે તો એને યમક કહેવાય. શું કહેવાય? તો કે યમક. બે શબ્દ બે અર્થ, અહીંયા બે શબ્દ એક અર્થ. બે શબ્દ હોય અર્થ એક જ નીકળતો હોય તો શબ્દાનુપ્રાસ. બે શબ્દના બે અર્થ નીકળતા હોય તો એને શું કહેવાય? તો કે યમક કહેવાય. અખાડામાં જવા મેં ઘણીવાર અખાડા કર્યા. તો અખાડા એટલે કે આમ નહીં કહેતા મને લઈ જાઓ બૂમો પાડવી, અને અખાડા એટલે કુસ્તી કરવાની જગ્યા. તો અખાડામાં જવા મેં ઘણીવાર અખાડા કર્યા. નકશામાં જોયું નકશામાં. તો નકશામાં જોયું ન કશામાં, કે બીજે ક્યાંય નથી, નકશામાં જ છે. બે શબ્દ હોય અર્થ એક જ હોય તો એને કહેવાય શબ્દાનુપ્રાસ. પણ બે શબ્દના બે અર્થ નીકળે તો એને કહેવાય યમક. હવે જોજો ટ્વિસ્ટ, કે જો આપણે બે શબ્દના બે અર્થ જોઈએ તો અર્થાલંકાર થઈ જાય. આપણે તો શબ્દાલંકારની વાત કરીએ છીએ. એટલે ક્યારેક પરીક્ષામાં આવું પૂછાય કે નીચેનામાંથી કયું શબ્દાલંકાર નથી? પછી ઓપ્શન આવે વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, આંતરપ્રાસ અને યમક. તો યમકને પેલી બાજુ મોકલી દેવાનું. આ બાજુ અર્થાલંકારના અલગ અલગ પ્રકાર છે. એમાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા. પછી પ્રશ્ન એવો પૂછે કે અર્થાલંકારનો કયો પ્રકાર નથી? પછી એમાં આપે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા અને યમક. તો યમકને એ બાજુથી આમ કાઢી નાખવાનું. મતલબ કે આ ક્રિકેટનો 12મો ખેલાડી છે. ઓકે, 11 પછી 12મો અવેજીમાં રમે, આમે રમે ને આમે રમે. અથવા તો ગામડામાં આપણે 5 જણા હોય ને બે ટીમ બનાવીને એક વધે ને એ બે બાજુ રમે. એમ આ યમક છે એ બે બાજુ રમતો ખેલાડી છે. જે બાજુ જરૂરિયાત પ્રમાણે પ્રશ્ન પૂછાય એ પ્રમાણે રજા આપીએ ને. બાકી ખરેખર યમક છે ને એ શબ્દાનુપ્રાસ જ કહેવાય. યમકના તમામે તમામ ઉદાહરણ છે એ શબ્દાનુપ્રાસ કહેવાય કહેવાય ને કહેવાય. પણ આપણે સમજણ એવી હોવી જોઈએ કે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણો જવાબ સાચો પડવો જોઈએ. ખ્યાલ પડે છે? બે શબ્દનો એક જ અર્થ હોય તો એને કહેશું શબ્દાનુપ્રાસ, અને બે શબ્દના બે અર્થ હોય તો આપણે એને કહેશું યમક. ત્રણ સરળતાથી યાદ રહી ગયા છે. જો વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ, અનુપ્રાસ. વર્ણ એટલે અક્ષર, કોઈ અક્ષર એક કે કોઈ અક્ષર બે કે બે થી વધારે વખત રિપીટ થાય. વર્ણ એટલે અક્ષર, તો એને કહેશું વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ, અનુપ્રાસ. કોઈ શબ્દ બે કે બે થી વધારે વખત રિપીટ થાય અથવા તો એક જેવા લાગતા બે શબ્દ હોય તો એને કહેશું આપણે શબ્દાનુપ્રાસ. બે શબ્દનો એક જ અર્થ. પણ જો બે શબ્દના બે અર્થ નીકળે તો આપણે એને કહેશું યમક. શું કહેશું? યમક. ત્યાંથી આગળ વધીએ. સરસ મજાનો એક બીજો અલંકાર છે આંતરપ્રાસ, જેને આપણે પ્રાસ સાંકળી કહીએ. આંતર એટલે વચ્ચે, પ્રાસ એટલે મજા. ઓકે, તમે આમ નોર્મલી હિન્દી ગીતો ગાતા હશો તો એમાં તમને જો પ્રાસ બેસતો હશે એ ગીત તરત યાદ રહી જશે. ઓકે, ઉદાહરણ તરીકે 4 બોટલ વોડકા, કામ મેરા રોજ કા, ખબર? તુમ મિલે દિલ ખિલે. તો આ મિલે ને ખિલે ને એ બધું શું? પ્રાસ બેસે. પ્રાસ એટલે મજા દેશી ભાષામાં. એટલે આપણને તરત યાદ રહી જાય. તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો. તો છેલ્લે પ્રાસ બેસે. આજે પ્રાસ બેસે એને ગુજરાતીમાં આપણે દેશી ભાષામાં શું કહીએ? મજા આવે.
ગુજરાતીમાં આપણે એને પ્રાસ કહીએ. જો પ્રાસ વચ્ચે બેસે તો આંતરપ્રાસ કહેવાય. મામા આવ્યા, લાવ્યા, લાપસી, લાડવા. તો મામા આવ્યા, લાવ્યા, તો વચ્ચે પ્રાસ બેસે. ઓકે, પંક્તિમાં આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આવી રીતના ચરણ હોય. ચરણ 1, ચરણ 2. ઓકે, બે ચરણ ભેગા થાય એટલે પંક્તિ 1 થાય. ચરણ 3 હોય, પછી અહીંયા ચરણ 4થું હોય, પંક્તિ નંબર 2 થાય. કે આ બે પંક્તિ ભેગી થાય તો પાછો શ્લોક બને. આવી રીતના હોય. એટલે ચરણ ભેગા થઈને પંક્તિ બને, પંક્તિ ભેગા થઈને પાછો શ્લોક બનાવે. તો જ્યારે આપણને અહીંયા પહેલા ચરણનો છેલ્લો શબ્દ, બીજા ચરણનો પહેલો શબ્દ, બંને વચ્ચે પ્રાસ બેસે તો એને કહેવાય આંતરપ્રાસ. વચ્ચે પ્રાસ બેસે. ક્યારેક કેવું થાય, પંક્તિ આવી રીતના આખે આખે આપેલી હોય તો અહીંયા છેલ્લે બેસે. છેલ્લે બેસે એના માટે એક સરસ મજાનો બીજો શબ્દ વાપર્યો છે, અંત્યાનુપ્રાસ. વચ્ચે હોય તો આંતર, અંતે હોય તો એને કહેવાય અંત્યાનુપ્રાસ. હવે આ આંતરપ્રાસ ને અંત્યાનુપ્રાસ એક જ હતા, પણ અમુક ડાયા હળી કરી એને છૂટું કરીએ એટલે છૂટું કર્યું. વચ્ચે પ્રાસ બેસે તેને શું કહેવાય, તો કે આંતર, ને છેલ્લે બેસે શું કહેવાય, અંત્યાનુપ્રાસ. શું કહેવાય, અંત્યાનુપ્રાસ. અંત્યાનુપ્રાસ, અંતે પ્રાસ બેસે. આ પહેલી લીટી, બીજી લીટી બંને છેલ્લે છેલ્લે પ્રાસ બેસે, અથવા તો પહેલું ચરણ, બીજું ચરણ અહીંયા છેલ્લે છેલ્લે પ્રાસ બેસે તો એને શું કહેવાય, અંત્યાનુપ્રાસ. વચ્ચે બેસે તો આંતરપ્રાસ, છેલ્લે બેસે તો અંત્યાનુપ્રાસ. ગમે ને બેહવું જોઈએ. શું, તો કે પ્રાસ. પ્રાસ એટલે શું, તો મજા. લાયા લાયા, લાયા લાયા આપણે શું મજા આવે, લે બધાય. તો આવી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. સાવ સહેલું છે. મૂળ તમારે 5 લીટી યાદ રાખવાની કે વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ, અનુપ્રાસ એટલે શું, તો કે એકનો એક વર્ણ 2 કે 2 થી વધારે વખત આવે ને તો એને વર્ણ સગાઈ, વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ કહેવાય. શબ્દાનુપ્રાસ એટલે શું, તો કે એકનો એક શબ્દ 2 કે 2 થી વધારે વખત કે એક જેવા લાગતા 2 શબ્દો હોય કે જેનો અર્થ એક જ નીકળતો હોય. ખ્યાલ પડે છે? શબ્દ 2 હોય, અર્થ એક જ હોય તો એને શું કહેશું, શબ્દાનુપ્રાસ. અથવા એક જેવા લાગતા 2 શબ્દો હોય તો શબ્દાનુપ્રાસ. પણ જો 2 શબ્દના 2 અર્થ નીકળે તો એને કહેવાય યમક. શું કહેવાય, તો કે યમક. વચ્ચે પ્રાસ બેસે તો આંતરપ્રાસ, છેલ્લે પ્રાસ બેસે તો અંત્યાનુપ્રાસ. અહીંયા યાદ એ રાખવાનું છે કે આંતરપ્રાસનું दूसરું નામ उसे और क्या बोला जाता है, તો કે એને પ્રાસ સાંકળી કહેતે हैं. આંતરપ્રાસ માટે બીજું નામ શું છે, તો કે પ્રાસ સાંકળી. અંત્યાનુપ્રાસનું બીજું નામ શું છે, તો કે પ્રાસાનુપ્રાસ. આંતરપ્રાસ એટલે કે પ્રાસ સાંકળી, અંત્યાનુપ્રાસ એટલે કે પ્રાસાનુપ્રાસ. તો સિમ્પલ છે. ઓકે, 5 થયા ટોટલ. વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, યમક, આંતરપ્રાસ, અંત્યાનુપ્રાસ. વર્ણ એટલે અક્ષર 2 કે 2 થી વધારે વખત. શબ્દાનુપ્રાસમાં એકનો એક શબ્દ 2 કે 2 થી વધારે વખત, એક જેવા લાગતા 2 શબ્દ 2 કે 2 થી વધારે વખત. યમકમાં 2 શબ્દના 2 અર્થ. આંતરપ્રાસમાં વચ્ચે પ્રાસ બેસે, બીજું નામ પ્રાસ સાંકળી. અંત્યાનુપ્રાસમાં છેલ્લે પ્રાસ બેસે, એનું બીજું નામ પ્રાસાનુપ્રાસ. રેડી? આ છે અલંકારના પ્રકાર. એમાં કેવા, શબ્દાલંકાર. કેવા, શબ્દાલંકાર. હવે આ શબ્દાલંકારને એક એક કરીને આપણે ધોઈ નાખીએ, સોતરા પાડી દઈએ એના. તો પેલું કોણ આવશે, તો કે પેલું આવશે, આવી જાય હેલ કે વર્ણ સગાઈ, વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ. એના બીજા હજી 2 નામ છે, વૃત્યાનુપ્રાસ કે ઝમક. યમકનો દીકરો ઝમક નાનો છે, હમણાં તાજો જન્મ છે. ખ્યાલ પડે? તમે કદાચ પહેલી જ વાર નામ સાંભળ્યું હશે. કીધું ને હમણાં તાજો જન્મ છે. રેડી? હવે યાદ રાખજો, કેમ કે પરીક્ષા આવતા મોટો થઈ જાય. કોણ? ઝમક. વર્ણ સગાઈ, વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ, વૃત્યાનુપ્રાસ અથવા તો ઝમક. શું કહે છે વર્ણ સગાઈ, તો કે ભાઈ એકનો એક વર્ણ વાક્યમાં જ્યારે 2 કે તેથી વધુ વખત આવે ત્યારે શબ્દ માધુર્ય ઉત્પન્ન થાય ત્યારે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. ગુજરાતી ભાષાનો શબ્દ છે, શબ્દ માધુર્ય ઉત્પન્ન થાય. મજા આવે લ્યા. હે ને? કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢીને ખાવા કીધું. તો આ કાકામાં શું આવ્યું, ક. ઓલું તમને એકાદું આવડતું છે, હે? મનમાં આવી જ ગયો છે, ચંદુ કી ચાચીને ચંદુ કે ચાચા કો ચાંદની રાત મેં ચાંદી કી ચમચી સે ચટણી ચટાઈ. તું તારું કહીને ખ્યાલ પડે. પણ આપણે એમાંથી શીખવા જેવું છે કે આ ચ રિપીટ થયું તો એને શું કહેવાય. આ મજા છે. આ ભાષાની સમૃદ્ધિ છે, ભાષાનો વારસો છે, ભાષાની સજાવટ છે. એને આપણે ભાષામાં શું કહેવાય, વ્યાકરણ કહેવાય. અલંકાર એટલે શું, તો કે શોભામાં વધારો કરે. કોની? કાવ્યની. તો એ આપણે શીખવાનું છે. જેના અલંકાર સારા હોય ને એના ગીત બહુ સારા હોય, અને જેના ગીત બહુ સારા હોય એ કવિ બહુ સારો હોય. એટલે કદાચ તમારે કવિ બનવું હોય, સાહિત્યનું સર્જન કરવું હોય તો તમારે અલંકાર ફરજિયાત શીખવા પડે. નકર તેલ લેવા જોઈએ પરીક્ષામાં માર્ક્સ તો જોઈએ હે ને, એના માટે શીખવું પડે. બરાબર હે? હા, વળી આ તો અલંકાર પૂરા થાય ને ચોપડી લઈને બેસી ન જવાનું કે 2 રચનાઓ લખી નાખું.
પેપર રહી જાય પછી. ચાલો હેડો. એકનો એક વર્ણ વાક્યમાં જ્યારે બે કે બેથી વધુ વખત આવે અને શબ્દ માધુર્ય ઉત્પન્ન થાય ત્યારે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. વર્ણાનુપ્રાસ અલંકારને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ તો કે અલિટેરેશન એવું પણ કહેવામાં આવે છે. એલિટરેશન શું કહેવામાં આવે છે તો કે એલિટરેશન એવું પણ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. ALLITERATION એલિટરેશન એવું પણ આપણે અંગ્રેજીમાં વર્ણાનુપ્રાસ અલંકારને કહીએ છીએ. વૃત્યાનુપ્રાસ એ સમાન વર્ણ કે વર્ણોની આવૃત્તિ છે. વૃત્યાનુપ્રાસ એટલે શું તો કે સમાન એટલે સરખા વર્ણ કે વર્ણોની આવૃત્તિ, મતલબ કે બે કે બેથી વધારે વખત કોઈ વર્ણ રિપીટ થતો હોય તો આપણે એને વૃત્યાનુપ્રાસ કહીએ છીએ, જેને આપણે વર્ણ સગાઈ કહીએ છીએ, વર્ણાનુપ્રાસ કહીએ છીએ, અનુપ્રાસ કહીએ છીએ, ઝમક એવું પણ કહીએ છીએ. ઉદાહરણ તરીકે અહીંયા આપણને આપ્યું છે કે પાણી પીવા માટે પ્રભાશંકર પરણી પાણિયારા પાસે ગયા. હવે આ તમને વાક્ય પરીક્ષામાં આપે, આટલું બેઠે બેઠું લખી અને બાજુમાં લખે આપેલ વાક્યનું અલંકાર ઓળખાવો, તો આપેલ પંક્તિનું અલંકાર ઓળખાવો, કાં તો ટાઇટલ આગળ લખ્યું અલંકાર ઓળખાવો. પાણી પીવા માટે પ્રભાશંકર પરણી પાણિયારે પાસે ગયા એટલે તરત જ તમને લાઈટ થાય કે પ પ પ પ પ પ પ પ પ રિપીટ થાય છે. એકનો એક વર્ણ બે કે બેથી વધારે વખત આવે તો એને વર્ણ સગાઈ કહેવાય, એને વર્ણાનુપ્રાસ કહેવાય, એને ઝમક કહેવાય, એને વૃત્તાનુપ્રાસ કહેવાય. થઈ ગયું. વર્ણ સગાઈ, વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ, વૃત્યાનુપ્રાસ, ઝમક ગમે આપે. વર્ણ એટલે અક્ષર કેટલી વખત બે કે બેથી વધારે વખત. ભૂખતી એ ભૂંડી ભીખ છે ભ ભન ભ. એકનો એક વર્ણ બે કે બેથી વધારે વખત આવે તો વર્ણ સગાઈ બને. નટવર નિરખ્યા નેણ ન ન ન. નટવર નિરખ્યા નેણ ન ન ન. ભજરે ભજ તું ભૂતળમાં ભ ભ ભ. એકનો એક વર્ણ બે કે બેથી વધારે વખત. કામિની કોકિલા કેલી કુંજન કરે ક ક ક ક ક બે કે બેથી વધારે વખત. કાકાએ કાકીને કહ્યું કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢીને લાય. કાકી ફટાફટ લાયા. ત્યાં સુધી કાકાએ અલંકાર તૈયાર કરી દીધેલું. વર્ણ સગાઈ ખબર પડે ને લ્યા. વર્ણ કેટલી વખત બે કે બેથી વધારે વખત. મહા મહેનતે માર્ક્સ મેળવ્યા મ મ મ મ. એકનો એક વર્ણ બે કે બેથી વધારે વખત આવે તો એને શું કહેશું તો કે વર્ણ સગાઈ, વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ, વૃત્યાનુપ્રાસ અથવા તો ઝમક. મીઠા મધુ ને મીઠા મેહુ લારે લોલ મ મ મ. રેડી. ઘૂઘરા જેવું ઘટે નહીં, પાકે પાય ને તો વાંધો નહીં. એકલા એકલા મજા ન લેતા પાછું શેરે કરી જતે. હા, અને હા સારું લાગે આખો વિડીયો જોયા પછી એમ થાય કે ના ટોપિક આખું ઘૂઘરા જેવું થઈ ગયું તો કંઈક બે શબ્દ લખીને મોકલજે લે, હું રાજી થાઉં. બીજી તો શું ભૂખ હોય હે. કામિની કોકિલા કેલી કુંજન કરે આખો દી હારી બોલ બોલ કરે છે. અલંકારમાં આવી ગયું કામિની બેન, હવે મૂકી દો બોલવાનું. કામિની કોકિલા કેલી કુંજન કરે. આ તમને મજા આવે એટલે કે કામિની મેં જોયા હતા, કોકિલા. બસ હવે છોકરાને બીજું કામ છે, ભણવાનું છે. હાલો બીજું છે શબ્દાનુપ્રાસ. વર્ણ સગાઈ એટલે ખબર પડી ગઈ. વર્ણ એટલે અક્ષર, અક્ષર કેટલી વખત બે કે બેથી વધારે વખત. હવે આવે શબ્દાનુપ્રાસ. શબ્દ બે કે બેથી વધારે વખત. એકનો એક શબ્દ હોય કે એક જેવા લાગતા બે શબ્દો હોય. વાક્યમાં જ્યારે એકનો એક શબ્દ કે એક જેવા લાગતા બે શબ્દ કે જેનો અર્થ એક જ થતો હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. ઓકે, શબ્દ બે કે બેથી વધારે હોય, અર્થ એક જ હોય અથવા તો એક જેવા લાગતા શબ્દો હોય, એમાં અર્થને ધ્યાનમાં લેવાનું નથી તો એ શું કહેવાય તો કે શબ્દાનુપ્રાસ કહેવાય. માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયજી માયા કરો. તો વાક્ય ખબર પડે ના પડે કઈ વાંધો નહીં, પણ માયા, છાયા, કાયા, ઓકે આવો શબ્દ આવ્યો તો એક જેવા લાગતા બે કે બેથી વધારે શબ્દો હોય જ્યાં પ્રાસ બેસે ત્યાં આપણે શું કહેશું તો કે એને શબ્દાનુપ્રાસ કહેશું. માયા, છાયા, કાયા એક જેવા લાગતા શબ્દો છે. હળવે 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 હરજી મારા મંદિરે આવો ને, તો હળવે 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 એકનો એક શબ્દ બે કે બેથી વધારે વખત રિપીટ થાય, અર્થ એકનો એક જ હોય તો એને શું કહેશું તો કે શબ્દાનુપ્રાસ કહેશું. છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી. મતવાલી, નમાલી એકનો એક શબ્દ અથવા તો એક જેવા લાગતા શબ્દો હોય ત્યારે આપણે શું કહેશું તો કે શબ્દાનુપ્રાસ. મન ગમેનતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ. તો ગમેનતી, દમયંતી પ્રાસ બેસે છે, એક જેવા લાગતા શબ્દો છે. ગાયક ન લાયક તું ફોગટ પુલાણો. તો ગાયક ન લાયક એક જેવા લાગતા શબ્દો છે. ઓકે, એ તાજની બેતાજ તું મુમતાજ છે. તાજની, બેતાજ તું મુમતાજ છે. તાજ, બેતાજ, મુમતાજ એકના એક શબ્દ ઓકે એક જેવા લાગતા શબ્દો હોય બે કે બેથી વધારે ત્યારે બનશે શબ્દાનુપ્રાસ. આપણે આવડ બાવડ બોરડી. તો આવડ બાવડ બોરડી, આવડ બાવડ કે પ્રાસ બેસે છે, એક જેવા લાગતા બે શબ્દો છે ત્યાં આપણે શું કહેશું તો કે શબ્દાનુપ્રાસ. તો સિમ્પલ છે શબ્દાનુપ્રાસમાં શબ્દ ઓકે
એકનો એક શબ્દ બે કે બેથી વધારે વખત અર્થ એક જ હોય કે એક જેવા લાગતા બે શબ્દો હોય ત્યારે કયો અલંકાર બને છે? તો કે ભાઈ શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. પણ જો બે શબ્દના બે અર્થ થતા હોય તો એ બની જાય યમક. જ્યારે એકનો એક શબ્દ એક કરતા વધારે વખત આવતો હોય અને બંને જગ્યાએ તેના અર્થ જુદા જુદા હોય તો તે યમક અલંકાર બને છે. શબ્દ એક કરતા વધારે વખત હોય એટલે સ્વાભાવિક છે બે કે બેથી વધારે વખત કોઈ શબ્દ આવે અને બે વખત શબ્દ આવતો હોય, અર્થ એના બે થતા હોય, ત્યારે આપણે એને શું કહેશું? તો કે આપણે એને યમક કહેશું. અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા. તો અખાડા એટલે કુસ્તીનું મેદાન અને અખાડા એટલે પ્રયત્ન કરવા. બે શબ્દના બે અર્થ, તો એને કહેવાય યમક. અખાડામાં જવા મેં ઘણીવાર અખાડા કર્યા. હવે તમને આ પરીક્ષામાં ધારો પૂછ્યું કે અખાડામાં જવા મેં ઘણીવાર અખાડા કર્યા, અલંકાર ઓળખાવો. તમને તરત ખબર પડી કે બે શબ્દના બે અર્થ, તો કે યમક. હે ઓપ્શનમાં જ નહીં ગયું તો કાંઈ વાંધો નહીં. ઓકે, યમક ઓપ્શનમાં ના હોય તો શું લખવાનું? અખાડામાં જવા મેં ઘણીવાર અખાડા કર્યા. એકનો એક શબ્દ કેટલી વખત? બે વખત. ઠોકવાનું શું? શબ્દાનુપ્રાસ. કેમ કે શબ્દ કેટલી વખત છે? બે કે બેથી વધારે વખત. બરાબર. પછી અહીંયા ડાહપણ નહીં કરવાનું કે અર્થ જોવા જઈએ તો અહીંયા બે અર્થ નીકળે છે. હોશિયારી મારી તને માન ખબર પડી આજે. ઓકે, હું લેવા પથારી પહેરવું છું ભાઈ? પેપર પ્રમાણે એડજસ્ટ કરવાનું. પેપરમાં પૂછાય યમક આપ્યું છે તો પહેલી પ્રાયોરિટી યમક. યમક ન થાય આપ્યું તો શબ્દાનુપ્રાસ. શબ્દાનુપ્રાસ ન થાય આપ્યું તો કાંઈ વાંધો નહીં, લખી નાખવાનું વર્ણ સગાઈ. ખબર પડે? કેમ? તો કે અખાડામાં જવામાં ઘણીવાર અખાડા કર્યા, તો રિપીટ થયું. પણ મોટા ભાગે જ્યારે આવું આપ્યું હોય તો રેર કિસ્સામાં આવું થતું હોય છે. ઓકે, કે તમને યમક અને શબ્દાનુપ્રાસ બે આપે, બાકી બે માંથી કોઈ એક જ હોય. નકશામાં જોયું, તે જોયું નકશામાં. નકશામાં જોયું તે જોયું નકશામાં. જો અહીંયા નકશામાં ભેગું છે, અહીંયા નકશામાં. ઓકે, નકશો એટલે મેપ અને નકશામાં એટલે કે બીજે ક્યાંય નહીં. બે શબ્દના બે અર્થ, તો એને શું કહેવાય? યમક. શું કહેવાય? યમક. બે શબ્દ બે અર્થ. નકશામાં જોયું તે નકશામાં. તપેલી તો તપેલી છે. તપેલી તો તપેલી છે. તપેલીના બે મતલબ થાય. એક તમે ચા બનાવો કે પાણી મૂકો એ તપેલી, અને એક એટલે ગરમ હોય. અથવા તો કોઈ છોકરી ગરમ થઈ ગઈ હોય તો આપણે શું કહીએ? તપી જઈએ, તપેલી. તપેલી એક પાત્ર છે અથવા તો ગરમ થઈ ગયેલું, તો એને શું કહેવાય? તો કે તપેલી. તપેલી તો તપેલી છે. તે વાંચે ચોપડી, જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય, નકર ડાયરેક્ટ ખાય. એવું છે. જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. ચોપડી એટલે પુસ્તક લ્યા. સાહેબ કે ચોપડી કેદી આવશે? તો એ ચોપડી. અને બીજું રોટલી ઉપર માખણ ચોપડે ને, સ્વાભાવિક. જે વાંચે ચોપડી એટલે ફટાફટ નોકરી લાગે. નોકરી લાગે એટલે મોજ કરવાની, માખણ ચોપડી ચોપડીને ખાવાનું. કેમ કે આગળની કાર્યવાહી થાય ને બધી. નોકરી લાગો, લગ્ન થાય તો વાઈફ ઘરે આવે. ઓકે, પછી એ છાશ બનાવે, માખણ થાય, એ ચોપડી ચોપડીને ખાવાનું થાય. નકર વાંઢા કે એમને રખડવાનું થાય. જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. ચોપડી એટલે બુક અને ચોપડી એટલે લગાવીને. બે શબ્દના બે અર્થ, તો એને શું કહેશું? યમક. કર્ણએ કર્ણનું કુંડળ દાનમાં આપી દીધું. કર્ણએ કર્ણનું કુંડળ દાનમાં આપી દીધું. કર્ણ એટલે સૂર્યપુત્ર અને કર્ણ એટલે કાન. બે શબ્દ બે અર્થ, તો એને શું કહેશું? તો કે શબ્દાનુપ્રાસ યમક. થયા પૂરા બેહાલ સુરત તું જ રડતી સુરત. એક સુરત એટલે સુરત શહેર છે, અને એક સુરત એટલે મૂર્ખ અથવા તો ચહેરો એવો પણ થાય. સુરત તું જ રડતી સુરત. સુરત તું જ રડતી સુરત. બે શબ્દના બે અર્થ, તો એને શું કહેશું? તો કે યમક. યમકના તમામ ઉદાહરણો શબ્દાનુપ્રાસમાં લઈ શકાય. મનસુખભાઈ ઝવેરીએ શબ્દાનુપ્રાસ અલંકાર અને યમકને જડ અલંકાર કહ્યા છે. ઓકે, એટલે હું આ ત્રણેયને ભેગા લઉં છું કે શબ્દાનુપ્રાસ, યમક અથવા એનું ત્રીજું નામ જડ. શબ્દાનુપ્રાસ, યમક અથવા એનું ત્રીજું નામ શું? તો કે જડ. એટલે કદાચ એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી જડ અલંકાર તરીકે કોનો સમાવેશ થાય છે, તો યાદ રાખીશું શબ્દાનુપ્રાસ અને યમક એને જડ કહેવાય. બે શબ્દના બે અર્થ થાય તો એને યમક કહેવાય, પણ બે શબ્દનો એક જ અર્થ થાય તો એને કહેવાય શબ્દાનુપ્રાસ. વર્ણ તો સિમ્પલ છે. એકનો એક વર્ણ બે કે બેથી વધારે વખત આવે તો વર્ણ શકાય. એકનો એક શબ્દ બે વખત આવે અથવા તો એક જેવા લાગતા બે શબ્દો હોય તો એને કહેશું શબ્દાનુપ્રાસ. બે શબ્દના બે અર્થ થાય તો એને શું કહેશું? યમક. નામ યાદ રાખીશું, મનસુખભાઈ ઝવેરી. મનસુખભાઈ ઝવેરી શબ્દાનુપ્રાસ અલંકાર અને યમકને શું કહે છે? તો કે જડ અલંકાર કહે છે. ત્યાંથી આગળ વધીએ તો વચ્ચે આવે આંતરપ્રાસ. પેલા તપેલી જોઈ લઈએ. તપેલી તો તપેલી છે એટલે તપેલી એક પાત્ર. આવું વાસણ હોય તો આપણે એને તપેલી કહીએ. પછી જા બોલ શું હતું કે આ બિચારો જવાબ આપે ભોળો માણસ, તું અત્યારે તપેલી છે એટલે હું પછી વાત કરીશ. થઈ ગયું. તપેલીના કેટલા અર્થ થયા? બે શબ્દ. તપેલી તો તપેલી છે એટલે શબ્દ બે, અર્થ બે.
બે શબ્દના બે અર્થ, તો એને શું કહીશું? યમક, તપેલી. પ્રથમ પછી આંતરપ્રાસની વાત કરીએ. પ્રાસ સાંકળી એટલે એને શું કહેશું? તો કે આંતરપ્રાસ. પ્રાસ સાંકળી, આંતરપ્રાસ. પ્રથમ ચરણના છેલ્લા અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ બેસે ત્યારે આંતરપ્રાસ અલંકાર બને છે. પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ, પ્રથમ ચરણ એનો છેલ્લો શબ્દ, બીજા ચરણનો પહેલો શબ્દ, બંને વચ્ચે પ્રાસ બેસે ત્યારે આપણે એને શું કહીશું? તો કે એને આંતરપ્રાસ કહીશું. પ્રથમ ચરણના છેલ્લા અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ બેસે ત્યારે એને શું કહીશું? તો કે ભાઈ એને આંતરપ્રાસ અલંકાર કહીશું. પ્રાસ બેસે એટલે કે એક સરખા ઉચ્ચારવાળા શબ્દ આવે, મજા આવે આપણને. એક સરખા ઉચ્ચારવાળા શબ્દ, તો એને શું કહીશું? પ્રાસ. વાક્ય એક એટલે કે પંક્તિ એકમાં છેલ્લે અને પંક્તિ બેમાં પહેલે, બંને વચ્ચે શું બેસે? તો કે પ્રાસ. તો એને આપણે શું કહીશું? આંતરપ્રાસ. જેમ કે આરે કાંઠે ગાતો જાતો સામે તીર, તો ગાતો ને જાતો અહીંયા વચ્ચે પ્રાસ બેઠું, આને શું કહેવાય? આંતરપ્રાસ. મામા આવ્યા લાવ્યા લાપસીને પેંડા, આવ્યા ને લાવ્યા વચ્ચે પ્રાસ બેસે છે, તો એને આપણે શું કહેશું? આંતરપ્રાસ. પ્રેમ પદાર્થ અમો પામીએ વામીએ જન્મ મરણ જંજાળ, તો પામી અને વામીએ વચ્ચે પ્રાસ બેસે છે, તો એને કહેશું આંતરપ્રાસ. ભયની કાયાને ભૂજા નથી, નથી વળી સંશયને પાંખ, તો આવ્યું નથી. વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો, તો જે અને તે. રે હસી હસીને રડી ચડી પડી તું બાકી, તો રડી અને ચડી. વચ્ચે પ્રાસ બેસે તો એને શું કહેવાય? આંતરપ્રાસ. વચ્ચે પ્રાસ બેસે તો એને શું કહેવાય? આંતરપ્રાસ. અને આની જગ્યાએ છેલ્લે પ્રાસ બેસે તો એને શું કહેવાય? અંત્યાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ. અંત્યાનુપ્રાસ એને શું કહીશું? બીજું નામ પ્રાસાનુપ્રાસ. જ્યારે કોઈ બે વાક્ય પંક્તિમાં અંત્યપ્રાસ બેસે છે ત્યારે અંત્યાનુપ્રાસ એટલે કે પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. બંને વાક્યમાં કેમ પ્રાસ બેસે? તો કે છેલ્લે. વાક્ય એક અને વાક્ય બે બંનેમાં છેલ્લે. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. તો પહેલામાં છેલ્લામાં, પહેલામાં બીજામાં છેલ્લે પ્રાસ બેસે છે, નામ અને કામ. પ્રાસ ક્યાં બેસે છે? અંતે, તો એને શું કહેવાય? અંત્યાનુપ્રાસ. શું કહેવાય? અંત્યાનુપ્રાસ. થાકી જવાનું કાયમ, તલવાર તાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી, તો પાણી અને વાણી ઉપર નીચે પ્રાસ બેસે છે, છેલ્લે તો એને કહેશું અંત્યાનુપ્રાસ. ઈર્ષાદ એટલે કે ગરલ, કે ચીનુ મોદી, ઉપનામ છે તખલ્લુશ, ગુજરાતી સાહિત્યમાં ભણીશું. ઈર્ષાદ તો કે ચીનુ મોદી. ત્યાંથી આગળ વાત કરીએ. ઘટમાં ગોળા થનગને આહા, આતમ વીજે પાંખ, અણદીઠેલી બોમ્બ પર યૌવન માંડે આંખ. તથા યૌવનમાં આમ માંડે આંખ એટલો શબ્દ આવે ને, તથા અંદરથી 3 વખત આંખ ફૂટે. આંખ. ઈ ધંધો નથી કરવાનો, આના ઉપર ધ્યાન દો. ઘટમાં ગોળા તનગને આતમ વિજે પાંખ, અણદીઠેલી બોમ્બ પર યૌવન માંડે આંખ. 25 વર્ષના હાંડ થઈ ગયા ને આપણે એક પરીક્ષા પાસ ન કરી શકીએ, ધૂળ પડી આપણી જવાનીમાં. એ સમજવાનું છે કે ઘટમાં ગોળા થનગને નો મતલબ શું છે? કે તમારી પાસે દુનિયામાં આટલા બધા સ્કોપ છે. આતમ વિજે પાંખ, કે ગમે તે એક નક્કી કરીને તૂટી પડો. અણદીઠેલી બોમ્બ પર, તમને નથી ખબર, અનુભવ નથી, ઓકે, પણ સામે શું કે છે? યૌવન માંડે આંખ. એકવાર તમે આંખ માંડો તો એ પાર થાય. નક્કી કરો આમ કે આ કરવું છે, એટલે પછી એમાં બીજું ઓપ્શન ના હોવો જોઈએ. આ તો સવાર થતો કે આમ કરવું છે, બપોર થતો આમ કરવું છે, સાંજે કે આમ કરવું છે, વેલો ખાઈને હુઈ ગયો હોય, સવારે ઉઠે તો વારે પાછું નક્કી કરે આજે શું કરશું, હુઈ જાય પાછો ખાઈને. સહુ ચલો જીતવા જંગ, બ્યુંગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આહા, કવિ વીર નર્મદની કવિતા હે. શું છે? વાગે અને આગે. આપણે અહીંયા અલંકારમાં એટલું શીખવાનું છે કે અંત્યાનુપ્રાસ એટલે કે પ્રાસાનુપ્રાસમાં જે બે પંક્તિ આપી હોય એ પંક્તિમાં છેલ્લે પ્રાસ બેસે તો એને શું કહેવાય? અંત્યાનુપ્રાસ. અને વચ્ચે પ્રાસ બેસે તો એને કહેવાય આંતરપ્રાસ. છેલ્લે હોય તો અંત્યાનુપ્રાસ અને વચ્ચે હોય તો છેલ્લે હોય તો આંતરપ્રાસ. અરે અંત્યાનુપ્રાસ અને વચ્ચે હોય તો આંતરપ્રાસ. આંતર એટલે વચ્ચે, અંત્યાનું એટલે છેલ્લે. તો ટોટલ 5 છે અને 5 બહુ સરળતાથી સમજાઈ જાય એવા છે. વર્ણ સગાઈ, ઓકે, વર્ણ એટલે અક્ષર, બક્ષર 2 કે 2 થી વધારે વખત. શબ્દાનુપ્રાસમાં 2 ભાગ પડશે કે ભાઈ બે એકનો એક શબ્દ હોય એ 2 વખત હોય, અર્થ એકનો એક જ હોય, અથવા એક જેવા લાગતા હોય તો શબ્દાનુપ્રાસ. પણ જો 2 શબ્દના 2 અર્થ થઈ જાય તો યમક. વચ્ચે પ્રાસ બેસે તો આંતરપ્રાસ અને છેલ્લે પ્રાસ બેસે તો અંત્યાનુપ્રાસ. રેડી? અંત્યાનુપ્રાસનું બીજું નામ પ્રાસાનુપ્રાસ. આંતરપ્રાસ પૂછે તો પ્રાસ સાંકળી. ચલો તો હો જાય. ના હિન્દુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા, કબરો ઉગાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. આહા, તું હિન્દુ તો હું મુસલમાન, એ બધું સાઈડમાં મૂકો. છેલ્લે શું જોવાનું છે? તો કે નીકળ્યા. છેલ્લે વાક્યના અંતે પ્રાસ બેસે તો આપણે એને શું કહેશું? તો કે અંત્યાનુપ્રાસ. કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળે અને પડે નીચે જિંદગીના મોજા.
તો પહેલું જે પંક્તિ છે એમાં છેલ્લે રોજા છે, બીજામાં છેલ્લે મોજા છે, ઉપર નીચે પ્રાસ બેસે છે, રોજા અને મોજા, અંતે પ્રાસ બેસે છે, એટલા માટે આપણે એને શું કહેશું? તો કે અંત્યાનુપ્રાસ. શું કહેશું? અંત્યાનુપ્રાસ. કવિ સંમેલનોમાં કવિ દ્વારા આવી રીતના થાય ને, કોક દીને ઈદ ને કોક દીને રોજા, ઉછળે ને પડે જિંદગીના મોજા. વાહ કવિ, જાઓ દે, હાલો અમારે આગળ જવાનું છે. હાલો હાલો નીકળો. થઈ ગયું? વધારે માહિતી માટે તો કે ગઝલમાં આવતા રફીદ અને કાફિયા એ પણ અંત્યાનુપ્રાસ ઉદાહરણ છે. આ તો લગભગ હવે સાહિત્ય પ્રકારમાં કદાચ ડીપમાં જાય તો આવું પૂછે કે ગઝલમાં આવતા રફીદ અને કાફિયા એ પણ અંત્યાનુપ્રાસના ઉદાહરણ છે. આવું કદાચ પહેલી વાર સાંભળતા છે, રફીદ અને કાફિયા. રફીક સાંભળ્યું છે, કાફિયા તો રદીફ અને કાફિયા. શું કે છે? તો કે રદીફ વાક્યના અંતે આવતો શબ્દ જે પુનરાવર્તિત એટલે કે રિપીટ થાય છે, મતલબ કે સરખા જ હોય છે. કાફિયા રફીદની આગળ આવતા શબ્દોનો પ્રાસ બેસે તો તેને કાફિયા કહેવાય છે. આમ જોવા જઈએ ને તો મગજ હટી જાય કે આ શું છે, પરીક્ષામાં જવાબ આવી જાય કે રદીફ એટલે હું, કાફિયા એટલે હું. પણ ખાલી 2 મિનિટનો સમય કાઢીને જો એકવાર જિંદગીમાં એકાદું 2 એક્ઝામ્પલ જોઈ લીધા હોય ને તો કોઈ દી વાંધો ના આવે. આમાં કાંઈ છે નહીં, વાક્યના અંતે આવતો શબ્દ જે પુનરાવર્તિત થતો હોય તો એને શું કહેવાય? તો કે રદીફ કહેવાય. અને એ જે પુનરાવર્તિત શબ્દ હોય એની આગળ જે પ્રાસ બેસે, આગળ આવતા શબ્દોનો પ્રાસ બેસે તો એને કાફિયા કહેવાય. એ કાફિયા कैसे काफी होता है, देखते हैं. વાદળના પડદામાં સંતાય ચાંદો, ઝાડવાની ડાળીમાં અંટવાય ચાંદો. આહા, તો અહીંયા શું છે? તો કે ચાંદો ચાંદો. વાક્યના અંતે આવતો શબ્દ જે પુનરાવર્તિત રિપીટ થાય છે, મતલબ કે સરખા જ હોય છે, એને કહેવાય રદીફ. તો આ ચાંદો છે એ આપણો રદીફ છે. ચાંદો છે એ શું છે? તો કે રદીફ છે. અને એની આગળ રદીફની આગળ આવતા શબ્દોનો પ્રાસ બેસે છે, સંતાય ને અંટવાય. ઓકે, તો એને શું કહેવાય? તો કે એને કાફિયા કહેવાય. શું કહેવાય? તો કે કાફિયા. ચાંદો શબ્દ એ રદીફ છે અને એની આગળ સંતાય અને અંટવાય એ શબ્દ કાફિયા છે. એટલે બોલો, થઈ ગયું રદીફ અને કાફિયા. ઓકે, છેલ્લે આવતો સેમ શબ્દ રદીફ ને એની આગળ પ્રાસ બેસે તો કાફિયા. ઓકે, હવે તમે મને કહો, હળવે હળવે વાય છે એ કોણ છે? ધીમે ધીમે ગાય છે એ કોણ છે? ઓળખાવો જોઈએ રદીફ અને કાફિયા. તો કે છે એ કોણ છે એ કોણ છે, સેમ રિપીટ થાય છે, એ રદીફ છે. અને એની આગળ ઓકે વાય અને ગાય એ કાફિયા છે એ કોણ છે એ રદીફ છે અને સામે વાય અને ગાય એ શું છે? તો કે કાફિયા છે. થઈ ગયું ને? રદીફ અને કાફિયા. એટલે આવું કદાચ પરીક્ષામાં ડીપમાં જઈને પૂછી લે તો તમને ગભરામણ ના થાય. એનાથી હજી આગળ જઈએ, આધ્યાનુપ્રાસ. તમને કદાચ આવું પૂછી લે કે આપેલ પંક્તિમાં આધ્યાનુપ્રાસ ઓળખાવો તો ડખે થઈ જાય કે હારું આધ્યાનુપ્રાસ એટલે શું? પણ એમાં કાંઈ નથી. જે વાક્ય 2 વાક્યની શરૂઆતમાં પ્રાસ બેસે તો તેને આધ્યાનુપ્રાસ અલંકાર કહે છે. જે અંત્યાનુપ્રાસમાં છેલ્લે બેસે, ઓકે, એની જગ્યાએ જો શરૂઆતમાં 2 પંક્તિમાં પહેલા પ્રાસ બેસતું હોય તો એને આધ્યાનુપ્રાસ કહેવાય. આધ્ય અનુપ્રાસ. આધ્ય એટલે પહેલા. ઉદાહરણ તરીકે એकिलो નર્મદ વીર, ટેકિલો નર્મદ વીર. તો અહીંયા શબ્દમાં શરૂઆતમાં બંને પંક્તિનો પહેલા શબ્દ છે એकिलो અને ટેકિલો, એ પ્રાસ બેસે છે તો એને આપણે શું કહેશું? આધ્યાનુપ્રાસ. શું કહેશું? આધ્યાનુપ્રાસ. આધ્ય એટલે પહેલા, આરંભમાં ત્યાં પ્રાસ બેસે તો એને કહેશું આધ્યાનુપ્રાસ. મધ્યાનુપ્રાસ. વચ્ચે પ્રાસ બેસે તો મધ્યાનુપ્રાસ. 2 વાક્યની વચ્ચે પ્રાસ બેસે તો તેને મધ્યાનુપ્રાસ અલંકાર કહે છે. તો કે આપણે કે એને આંતરપ્રાસ કીધું તું ને, કહેવાય તે. પણ અહીંયા કેવું છે જો કે સહસ્ત્રધારથી જેમ વર્ષે મેઘની ઝડી, લોકમાં વરસતા તેમ આપના આત્માની અમી. તો અહીંયા વચ્ચે જેમ અને તેમ છે. આંતરપ્રાસમાં ખબર પડી? ઓકે, અહીંયા વચ્ચે વચ્ચે પ્રાસ બેસતું, અહીંયા ઉપર નીચે વચ્ચે વચ્ચે પ્રાસ બેસે છે, જેમ અને તેમ. તો વચ્ચે બેસે છે તો એને શું કહેશું? મધ્યાનુપ્રાસ. આગળ હોય તો આધ્યાનુપ્રાસ, વચ્ચે હોય તો મધ્યાનુપ્રાસ. હવે છેલ્લે જઈએ, ક્વિક ટેસ્ટ. કેવી ટેસ્ટ? ક્વિક ટેસ્ટ. તમે જે આખા વિડીયોમાં ભણ્યા છો એના આધારે તમને કેટલું યાદ રહ્યું છે એ તમારે મને કહેવાનું છે. સરસ મજાના 5 પ્રશ્નો પૂછું છું, તમારે જવાબ મને ફટાફટ મનમાં કહેવાના છે. ઓકે, મનમાં ના આવે તો વિડીયો પોઝ કરી અને તમે જાતે લખી પણ શકો છો. પહેલો પ્રશ્ન છે કે વર્ણાનુપ્રાસ, વર્ણસગાય અનુપ્રાસ એટલે શું? બીજો પ્રશ્ન છે શબ્દાનુપ્રાસ એટલે શું? ત્રીજું છે યમક એટલે શું? ઓકે, ચોથું છે આંતરપ્રાસ એટલે કે પ્રાસ સાંકળી એટલે શું? અને 5મું છે અંત્યાનુપ્રાસ એટલે કે પ્રાસાનુપ્રાસ અલંકાર એટલે શું? 5 પ્રશ્નોના જવાબ તમારે મને ફટાફટ કહેવાના છે, પછી આગળનો વિડીયો તમારે જોવાનો છે. રેડી? આવડે? પાકા પાયે? તો શું છે વર્ણાનુપ્રાસ, વર્ણસગાય, અનુપ્રાસ? તો કે વર્ણ એટલે અક્ષર, એકનો એક અક્ષર 2 કે 2 થી વધારે વખત રિપીટ થાય તો એને વર્ણાનુપ્રાસ, વર્ણસગાય અથવા તો અનુપ્રાસ કહેવાય.
શબ્દાનુપ્રાસ શું કહે છે તો કે એકનો એક શબ્દ બે કે બેથી વધારે વખત રિપીટ થાય અથવા એક જેવા લાગતા બે શબ્દો હોય તેને શબ્દાનુપ્રાસ કહેવાય. અર્થ એક જ થાય. બે શબ્દના બે અર્થ થાય તો એને શું કહેવાય તો કે યમક કહેવાય. આંતરપ્રાસ પહેલા ચરણ અને બીજા ચરણ. પહેલા ચરણનો છેલ્લો શબ્દ, બીજા ચરણનો પહેલો શબ્દ. બે ચરણ, પહેલાનો છેલ્લો, બીજાનો પહેલો, વચ્ચે પ્રાસ બેસે તો આંતરપ્રાસ. પાંચ આંકડી કે પહેલા ચરણનો અને બીજા ચરણનો બંનેમાં છેલ્લે પ્રાસ બેસે તો એને શું કહેવાય અંત્યાનુપ્રાસ, તો પ્રાસાનુપ્રાસ કહેવાય. ક્લિયર? આટલું ક્લિયર થઈ ગયું હોય તો આગળ આવીએ અને સરસ મજાનો નવો બીજો કોન્સેપ્ટ શીખીએ. અલંકારના બે પ્રકાર, એક શબ્દાલંકાર, બીજું અર્થાલંકાર. શબ્દ અલંકારમાં આપણે 5 જોયા: વર્ણ સગાઈ, શબ્દાનુપ્રાસ, પછી વર્ણ સગાઈ, શબ્દાનુપ્રાસ, યમક, આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ. હવે આપણે આગળ જઈએ અર્થાલંકારમાં.